તમારું નામ? મારું નામ સોલંકી રોનિકા અશોકબેન છે. હું ધામરેજ બંને પ્રાથમિક શાળામાંથી ભણું છું. અમારા ગામમાં મહિના સુધી પાણી આવતું નથી. અમારી સ્કૂલમાં પણ પાણી આવતું નથી. અમારા શિક્ષકો ગમે ત્યાંથી વ્યવસ્થા કરે છે. અમે ગામેથી પાણી ભરીને પાણી પીએ છીએ. જો અમારી શાળામાં પાણી ન આવે તો અમે ભણવા ન આવીશું. હવે શાળામાં પાણી નહીં આવે તો હવે તમે શું કરશો? ભણવા નહીં આવીશું. તમારો પરિચય? ઉગરભાઈ લક્ષ્મણભાઈ વાળા, સરપંચના પતિ. ઉગરભાઈ કે ચક્કાજામ થયો છે, શું છે આખી વિગત? આખી વિગતમાં એવું છે કે આજે સવા મહિનાથી અમારા ગામની અંદર પાણી આવેલું નહોતું. એના માટે રોડ ચક્કાજામ કરાવેલો હતો ને એની અંદર હું આજ રાતના માટે એજન્સી પચનાવડા છે ત્યાં ટાંકાની અંદર બી તપાસ કરેલો હતો. 5 લાખ લીટર પાણી પડેલું હતું. પણ એજન્સીવાળા જે એના વ્યક્તિઓ છે લાઈન ઉપર પૂરેપૂરી ધ્યાન નથી આપતા. આજે અમારે રાતના 12 વાગ્યા ચાલુ છે તો સવારના 5 વાગ્યા સુધીમાં પાછું પાણી બંધ થઈ ગયેલું છે. કેમ કે એ જે અમારે આવતા 20 દિવસે અમારા ગામનો કદાચ લેવલ આવે તો, કારણ કે અમારા 37 તો અમારા ગામના એરિયા છે. એક જૂથ છે, એક એરિયાની અંદર 10-20 મિનિટ આપે તો એ એમ માનો કે અઠવાડિયું તો 10 દિવસ સુધી તો એ એરિયા પૂરા થાય એમ નથી. એટલે એ 5 કલાક પાણી આજે આવેલું હતું, બાકી પાણી મહિના દિવસથી પાણી આવેલું છે જ નહીં. હવે પાણી નહીં મળે, વિદ્યાર્થીઓ રસ્તો રોક્યા છે, હવે શું કરશો? વિદ્યાર્થીને સ્કૂલમાં પાણી નથી, ટેન્કર નખાવીને બાળકોને પાણી પાઈએ છે. બાકી અહીંયા પાણી ઉપરથી નથી, ટેન્કર લઈને પાણી પાઈએ છે. શું કરવાનું? હવે શું કરશો? અત્યારે બાળકોના વાલી બી નીકળી ગયા કે જો આજેથી જો પાણી નહીં આવવામાં આવે તો અમે બાળકોને બી ઘરે બોલાવશું, નિશાળને મોકલાવશું. સ્કૂલે મોકલશો હવેથી? ના પાડે છે બાળકો, ના વાલી બધા. તમારું નામ? મારું નામ સોલંકી રોનિકા અશોકબેન છે. હું ધામરેજ બંને પ્રાથમિક શાળામાંથી ભણું છું. અમારા ગામમાં મહિના સુધી પાણી આવતું નથી. અમારી સ્કૂલમાં પણ પાણી આવતું નથી. અમારા શિક્ષકો ગમે ત્યાંથી વ્યવસ્થા કરે છે. અમે ગામેથી પાણી ભરીને પાણી પીએ છીએ. જો અમારી શાળામાં પાણી ન આવે તો અમે ભણવા ન આવીશું. હવે શાળામાં પાણી નહીં આવે તો હવે તમે શું કરશો? ભણવા નહીં આવીશું. નામ અને પરિચય? મારું નામ દુધીબેન છે. દુધીબેન, હું શા માટે અહીંયા રસ્તો રોક્યો છે? મારો છોકરો છે ને આ સ્કૂલમાં ભણે, 1.5 મહિનાથી પાણી નથી ધામરેજમાં. પછી અમે શું કરીએ? પાણી વાંચે શું પીએ? અમારે પાણીની જરૂર છે. પાણી આપો અમને. પાણી નહીં આપે તો હવે? પાણી આપીએ નહીં તો આ રસ્તો બંધ જ રહે. જ્યાં સુધી સ્કૂલમાં છોકરાઓને ભણવા પણ નહીં જવા દો. જો ધામરેજમાં પાણી બંધ થાય એટલે આવીએ નહીં ત્યાં સુધી મારો છોકરો સ્કૂલમાં જાય નહીં. અહીં સડકે અમે ઊભી રહું, અમારું બલિદાન દઈ દેવું. બાકી અહીંથી રસ્તો નહીં ખુલ્લો થાય.